ધોરણ 11 પ્રકરણ 1 સમાજશાસ્ત્ર પરિચય 1. ભારતમાં સમાજશાસ્ત્રના અધ્યયનનો સૌપ્રથમ પ્રારંભ કઈ યુનિવર્સિટીમાં થયો હતો? સાચો જવાબ છે ડી. મુંબઈ યુનિવર્સિટી. 2. નીચેના વિધાનો તપાસો. વિધાન 1. મેક્સ વેબરે માનવીની સામાજિક ક્રિયાઓ સોશિયલ એક્શન પર ભાર મૂક્યો હતો. વિધાન 2. એમાઇલ દુર્ખીમે આત્મહત્યા એટલે કે સ્યુસાઇડનો વિસ્તૃત અભ્યાસ કર્યો હતો. સાચો જવાબ છે સી. વિધાન 1 અને 2 બંને સાચા છે. 3. સમાજશાસ્ત્રના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? સાચો જવાબ છે સી. ઓગસ્ટ કોન્ત. 4. નીચેના વિધાનો તપાસો. વિધાન 1. સમાજશાસ્ત્ર એ એક પ્રાકૃતિક વિજ્ઞાન એટલે કે નેચરલ સાયન્સ છે. વિધાન 2. સમાજશાસ્ત્ર એ એક સામાજિક વિજ્ઞાન એટલે કે સોશિયલ સાયન્સ છે. સાચો જવાબ છે બી. માત્ર વિધાન 2 સાચું છે. 5. સમાજની તુલના જીવંત માનવદેહ સાથે કયા સમાજશાસ્ત્રીએ કરી છે? સાચો જવાબ છે બી. હર્બર્ટ સ્પેન્સર. 6. નીચેના વિધાનો તપાસો. વિધાન 1. સમાજશાસ્ત્રનું વિષયવસ્તુ સામાજિક સંબંધોનું જાળું છે. વિધાન 2. મેકાઇવર અને પેજના મતે સમાજશાસ્ત્ર મુખ્યત્વે સામાજિક સંબંધોનો અભ્યાસ કરે છે. સાચો જવાબ છે સી. વિધાન 1 અને 2 બંને સાચા છે. 7. સોશિયોલોજી શબ્દ કઈ 2 ભાષાઓના શબ્દો પરથી બન્યો છે? સાચો જવાબ છે બી. લેટિન અને ગ્રીક. 8. નીચેના વિધાનો તપાસો. વિધાન 1. ભારતમાં સમાજશાસ્ત્રનો પ્રારંભ 1914માં મુંબઈ યુનિવર્સિટીમાં થયો હતો. વિધાન 2. મુંબઈ યુનિવર્સિટીમાં સમાજશાસ્ત્ર વિભાગના પ્રથમ અધ્યક્ષ ડૉ. G.S. ઘુરીએ હતા. સાચો જવાબ છે એ. માત્ર વિધાન 1 સાચું છે. 9. મુંબઈ યુનિવર્સિટીમાં સમાજશાસ્ત્રના પ્રથમ અધ્યક્ષ કોણ હતા? સાચો જવાબ છે બી. પેટ્રિક ગિડ્સ. 10. નીચેના વિધાનો તપાસો. વિધાન 1. ઇન્ડિયન સોશિયોલોજિકલ સોસાયટીનું મુખપત્ર સોશિયોલોજિકલ બુલેટિન છે. વિધાન 2. ડૉ. G.S. ઘુરીએને ભારતીય સમાજશાસ્ત્રના પિતામહ ગણવામાં આવે છે. સાચો જવાબ છે સી. વિધાન 1 અને 2 બંને સાચા છે. 11. વર્ગ સંઘર્ષનો સિદ્ધાંત કયા સમાજશાસ્ત્રીએ આપ્યો છે? સાચા જવાબ છે બી. કાર્લ માર્ક્સ. 12. નીચેના વિધાનો તપાસો. વિધાન 1. ગુજરાતમાં સમાજશાસ્ત્રના વિકાસ કરવામાં આઈ.પી. દેસાઈ અને અક્ષયકુમાર દેસાઈનો ફાળો નોંધપાત્ર છે. વિધાન 2. ગુજરાત વિદ્યાપીઠમાં સમાજશાસ્ત્ર વિષય શીખવવામાં આવતો નથી. સાચો જવાબ છે એ. માત્ર વિધાન 1 સાચું છે. 13. ઓગસ્ટ કોન્તે કયા વર્ષમાં સમાજશાસ્ત્ર એટલે કે સોશિયોલોજી શબ્દનો સૌપ્રથમ પ્રયોગ કર્યો હતો? સાચો જવાબ છે એ. 1839. 14. નીચેના વિધાનો તપાસો. વિધાન 1. ઓગસ્ટ કોન્તને સમાજશાસ્ત્રના પિતા કહેવામાં આવે છે. વિધાન 2. તેમણે સૌપ્રથમ સામાજિક ભૌતિકશાસ્ત્ર એવું નામ આપ્યું હતું, જે બદલીને પછી સમાજશાસ્ત્ર કર્યું. સાચો જવાબ છે સી. વિધાન 1 અને 2 બંને સાચા છે. 15. ઇન્ડિયન સોશિયોલોજિકલ સોસાયટીની સ્થાપના કોણે કરી હતી? સાચો જવાબ છે એ. ડૉ. G.S. ઘુરીએ. 16. નીચેના વિધાનો તપાસો. વિધાન 1. સોશિયસ એ ગ્રીક ભાષાનો શબ્દ છે. વિધાન 2. લોગસ એ લેટિન ભાષાનો શબ્દ છે. સાચો જવાબ છે ડી. વિધાન 1 અને 2 બંને ખોટા છે. 17. નીચેનામાંથી કોનો સમાવેશ સમાજશાસ્ત્રના વિષયવસ્તુમાં થાય છે? સાચો જવાબ છે સી. સામાજિક સંબંધો અને સામાજિક સંસ્થાઓ. 18. નીચેના વિધાનો તપાસો. વિધાન 1. હર્બર્ટ સ્પેન્સરે સ્યુસાઇડ એટલે કે આત્મહત્યા નામનું પુસ્તક લખ્યું હતું. વિધાન 2. કાર્લ માર્ક્સે સમાજને બુર્જુઆ એટલે કે મૂડીપતિ અને પ્રોલેટેરિયેટ એટલે કે શ્રમજીવી વર્ગોમાં વહેંચ્યો છે. સાચો જવાબ છે બી. માત્ર વિધાન 2 સાચું છે. 19. ગુજરાતમાં સમાજશાસ્ત્રના અધ્યયન અને સંશોધનની શરૂઆત કઈ યુનિવર્સિટીથી થઈ? સાચો જવાબ છે એ. મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી વડોદરા. 20. નીચેના વિધાનો તપાસો. વિધાન 1. સમાજશાસ્ત્ર માત્ર આદર્શ સમાજ કેવો હોવો જોઈએ તેનું વર્ણન કરે છે. વિધાન 2. સમાજશાસ્ત્ર વાસ્તવિક સામાજિક પરિસ્થિતિનું વૈજ્ઞાનિક રીતે અધ્યયન કરે છે. સાચો જવાબ છે બી. માત્ર વિધાન 2 સાચું છે.
પ્રશ્ન 1. સમુદાયના મુખ્ય લક્ષણોમાં નીચેનામાંથી કોનો સમાવેશ થાય છે? સાચો જવાબ એ. નિશ્ચિત ભૌગોલિક વિસ્તાર. પ્રશ્ન 2. નીચેના વિધાનો તપાસો. વિધાન 1. સમાજ એ માત્ર માનવીઓ પૂરતો સીમિત નથી, પરંતુ પશુ પક્ષીઓ અને જીવજંતુઓમાં પણ સમાજ જોવા મળે છે. વિધાન 2. માનવ સમાજ સંસ્કૃતિ ધરાવે છે, જ્યારે માનવેતર પ્રાણી સમાજમાં સંસ્કૃતિ હોતી નથી. સાચો જવાબ સી. વિધાન 1 અને 2 બંને સાચા છે. પ્રશ્ન 3. કયા સમાજશાસ્ત્રીએ સમાજની વ્યાખ્યા આપતા કહ્યું છે કે સમાજ એ સામાજિક સંબંધોનું જાળું છે? સાચો જવાબ સી. મેકાઇવર અને પેજ. પ્રશ્ન 4. નીચેના વિધાનો તપાસો. વિધાન 1. કુટુંબ એ દ્વિતીયક સમૂહ એટલે કે સેકન્ડરી ગ્રુપનું ઉદાહરણ છે. વિધાન 2. દ્વિતીયક સમૂહમાં સભ્યો વચ્ચે ઔપચારિક અને હેતુલક્ષી સંબંધો હોય છે. સાચો જવાબ બી. માત્ર વિધાન 2 સાચું છે. પ્રશ્ન 5. વ્યક્તિને જન્મથી જ જે દરજ્જો મળી જાય છે તેને કેવો દરજ્જો કહેવાય છે? સાચો જવાબ સી. અર્પિત દરજ્જો. પ્રશ્ન 6. નીચેના વિધાનો તપાસો. વિધાન 1. ભૂમિકા એટલે દરજ્જાનું વર્તનલક્ષી પાસું છે. વિધાન 2. સમાજમાં દરજ્જા વિના ભૂમિકા અને ભૂમિકા વિના દરજ્જો હોઈ શકે નહીં. બંને એક સિક્કાની બે બાજુઓ છે. સાચો જવાબ સી. વિધાન 1 અને 2 બંને સાચા છે. પ્રશ્ન 7. પ્રાથમિક સમૂહ એટલે કે પ્રાઇમરી ગ્રુપનો ખ્યાલ સૌપ્રથમ કયા સમાજશાસ્ત્રીએ આપ્યો હતો? સાચો જવાબ બી. ચાર્લ્સ હોર્ટન કૂલે. પ્રશ્ન 8. નીચેના વિધાનો તપાસો. વિધાન 1. સામાજિક ધોરણો સમાજમાં વ્યવસ્થા જાળવવાનું અને વર્તનનું નિયમન કરવાનું કાર્ય કરે છે. વિધાન 2. લોકરીતિ, રૂઢિઓ અને કાયદો એ સામાજિક ધોરણોના જ ઉદાહરણો છે. સાચો જવાબ સી. વિધાન 1 અને 2 બંને સાચા છે. પ્રશ્ન 9. કોઈ વ્યક્તિ શિક્ષણ મેળવીને પોતાની મહેનતથી ડોક્ટર કે શિક્ષક બને છે તો તે કયા પ્રકારનો દરજ્જો ગણાય? સાચો જવાબ બી. પ્રાપ્ત દરજ્જો. પ્રશ્ન 10. નીચેના વિધાનો તપાસો. વિધાન 1. સમુદાયની રચના માટે આપણેપણાની ભાવના હોવી જરૂરી નથી. વિધાન 2. સમુદાયના સભ્યો સામાન્ય રીતે એક સમાન ભૌગોલિક વિસ્તારમાં રહેતા હોય છે. સાચો જવાબ બી. માત્ર વિધાન 2 સાચું છે. પ્રશ્ન 11. સમાજમાં વ્યક્તિ જે ચોક્કસ સ્થાન ધરાવે છે તેને સમાજશાસ્ત્રીય ભાષામાં શું કહેવાય છે? સાચો જવાબ સી. સામાજિક દરજ્જો. પ્રશ્ન 12. નીચેના વિધાનો તપાસો. વિધાન 1. મેકાઇવર અને પેજના મતે સમાજમાં માત્ર સમાનતા જ હોય છે, વિભિન્નતા હોતી નથી. વિધાન 2. સમાજ એ પરસ્પરાવલંબન એટલે કે એકબીજા પરના આધાર પર ટકેલો છે. સાચો જવાબ બી. માત્ર વિધાન 2 સાચું છે. પ્રશ્ન 13. કયા સમૂહમાં સભ્યો વચ્ચેના સંબંધો પ્રત્યક્ષ, ઘનિષ્ઠ, સહાનુભૂતિપૂર્ણ અને આત્મીયતાવાળા હોય છે? સાચો જવાબ ડી. પ્રાથમિક સમૂહ. પ્રશ્ન 14. નીચેના વિધાનો તપાસો. વિધાન 1. સ્ત્રી અથવા પુરુષ હોવું એ પ્રાપ્ત દરજ્જાનું ઉદાહરણ છે. વિધાન 2. ગામના સરપંચ બનવું એ અર્પિત દરજ્જાનું ઉદાહરણ છે. સાચો જવાબ ડી. વિધાન 1 અને 2 બંને ખોટા છે. પ્રશ્ન 15. 2 કે તેથી વધુ વ્યક્તિઓ જ્યારે કોઈ સમાન હેતુ કે ધ્યેયની પ્રાપ્તિ માટે એકબીજા સાથે આંતરક્રિયા કરે ત્યારે શાની રચના થાય છે? સાચો જવાબ બી. સામાજિક સમૂહ. પ્રશ્ન 16. નીચેના વિધાનો તપાસો. વિધાન 1. સામાજિક નિયંત્રણ વિના કોઈ પણ સમાજ વ્યવસ્થિત રીતે ટકી શકે નહીં. વિધાન 2. રિવાજો, પરંપરાઓ અને ધર્મ એ અનૌપચારિક સામાજિક નિયંત્રણના સાધનો છે. સાચો જવાબ સી. વિધાન 1 અને 2 બંને સાચા છે. પ્રશ્ન 17. ભૂમિકા એટલે દરજ્જાનું વર્તનલક્ષી પાસું છે. આવું કયા સમાજશાસ્ત્રીએ કહ્યું છે? સાચો જવાબ એ. રાલ્ફ લિન્ટન. પ્રશ્ન 18. નીચેના વિધાનો તપાસો. વિધાન 1. મંડળ એ જાણીબૂજીને કોઈ ચોક્કસ હેતુઓ માટે રચવામાં આવેલું સંગઠન છે. વિધાન 2. મંડળનું સભ્યપદ સામાન્ય રીતે મરજિયાત એટલે કે ઐચ્છિક હોય છે. સાચો જવાબ સી. વિધાન 1 અને 2 બંને સાચા છે. પ્રશ્ન 19.
માનવીની વર્તન પદ્ધતિઓ જેનું મૂલ્યાંકન સમાજ યોગ્ય કે અયોગ્ય તરીકે કરે છે તેને શું કહેવામાં આવે છે? સાચો જવાબ એ. સામાજિક ધોરણો. પ્રશ્ન 20. નીચેના વિધાનો તપાસો. વિધાન 1. કામદાર મંડળ અને વ્યાપારી મંડળ એ સમુદાયના ઉદાહરણો છે. વિધાન 2. રાજ્ય અને કાનૂન એ ઔપચારિક સામાજિક નિયંત્રણના સાધનો છે. સાચો જવાબ બી. માત્ર વિધાન 2 સાચું છે. પ્રશ્ન 1. સામાજિક વ્યવસ્થા સોશિયલ સિસ્ટમ નો ખ્યાલ કયા પ્રખ્યાત સમાજશાસ્ત્રીએ વિસ્તૃત રીતે સમજાવ્યો છે? સાચો જવાબ બી. ટેલ્કિટ પાર્સન્સ. પ્રશ્ન 2. નીચેના વિધાનો તપાસો. વિધાન 1. હર્બર્ટ સ્પેન્સરે સામાજિક રચનાતંત્રની તુલના જીવંત માનવદેહ અર્થાત સાવયવ સાથે કરી છે. વિધાન 2. જેમ શરીરના વિવિધ અંગો જોડાઈને શરીર બને છે તેમ સમાજના વિભિન્ન ભાગો જોડાઈને સામાજિક રચનાતંત્ર બને છે. સાચો જવાબ સી. વિધાન 1 અને 2 બંને સાચા છે. પ્રશ્ન 3. ટેલ્કિટ પાર્સન્સે સામાજિક વ્યવસ્થા ટકી રહે તે માટે કેટલી કાર્યાત્મક જરૂરિયાતો અર્થાત ફંક્શનલ પ્રીરેક્વિઝિટ્સ દર્શાવી છે? સાચો જવાબ સી. 4. પ્રશ્ન 4. નીચેના વિધાનો તપાસો. વિધાન 1. અનુકૂલન અર્થાત એડેપ્ટેશન એ સામાજિક વ્યવસ્થાની કાર્યાત્મક જરૂરિયાત નથી. વિધાન 2. સમાજમાં ધ્યેય પ્રાપ્તિ અર્થાત ગોલ અટેનમેન્ટનું કાર્ય સામાન્ય રીતે રાજકીય વ્યવસ્થા કરે છે. સાચો જવાબ બી. માત્ર વિધાન 2 સાચું છે. પ્રશ્ન 5. ધ સોશિયલ સિસ્ટમ નામનું પ્રખ્યાત પુસ્તક કયા સમાજશાસ્ત્રીએ લખ્યું છે? સાચો જવાબ ડી. ટેલ્કિટ પાર્સન્સ. પ્રશ્ન 6. નીચેના વિધાનો તપાસો. વિધાન 1. સામાજિક રચનાતંત્રમાં મુખ્યત્વે દરજ્જાઓ અને ભૂમિકાઓની ગોઠવણી જોવા મળે છે. વિધાન 2. સામાજિક વ્યવસ્થાના વિભિન્ન ભાગો વચ્ચે કોઈ પરસ્પરાવલંબન હોતું નથી. સાચો જવાબ એ. માત્ર વિધાન 1 સાચું છે. પ્રશ્ન 7. ટેલ્કિટ પાર્સન્સના AGIL મોડેલમાં એ અક્ષરનો અર્થ શું થાય છે? સાચો જવાબ બી. એડેપ્ટેશન અર્થાત અનુકૂલન. પ્રશ્ન 8. નીચેના વિધાનો તપાસો. વિધાન 1. સામાજિક મૂલ્યો સામાજિક વ્યવસ્થાને ટકાવી રાખવામાં કોઈ ભૂમિકા ભજવતા નથી. વિધાન 2. ધોરણો વ્યક્તિના વર્તન પર નિયંત્રણ મૂકીને સામાજિક વ્યવસ્થા જાળવવાનું કાર્ય કરે છે. સાચો જવાબ બી. માત્ર વિધાન 2 સાચું છે. પ્રશ્ન 9. સામાજિક વ્યવસ્થામાં સુગ્રથન જાળવી રાખવાનું કાર્ય મુખ્યત્વે કઈ સંસ્થાઓ કરે છે? સાચો જવાબ બી. કાનૂન, અદાલત અને પોલીસ. પ્રશ્ન 10. નીચેના વિધાનો તપાસો. વિધાન 1. સામાજિક ભૂમિકા એ દરજ્જાનું વર્તનલક્ષી પાસું છે. વિધાન 2. ચોક્કસ દરજ્જો અને ભૂમિકાની આંતરક્રિયા દ્વારા જ સામાજિક રચનાતંત્ર ઊભું થાય છે. સાચો જવાબ સી. વિધાન 1 અને 2 બંને સાચા છે. પ્રશ્ન 11. સમાજની ભૌતિક જરૂરિયાતો સંતોષવા અને પર્યાવરણ સાથે અનુકૂલન સાધવાનું કાર્ય સામાજિક વ્યવસ્થાની કઈ પેટાવ્યવસ્થા કરે છે? સાચો જવાબ સી. આર્થિક વ્યવસ્થા. પ્રશ્ન 12. નીચેના વિધાનો તપાસો. વિધાન 1. સામાજિક રચનાતંત્ર એ માત્ર અમૂર્ત ખ્યાલ નથી પરંતુ તે ભૌતિક સ્વરૂપ ધરાવે છે. વિધાન 2. સામાજિક વ્યવસ્થા પરિવર્તનશીલ છે તેમાં સમય અને સંજોગો અનુસાર બદલાવ આવે છે. સાચો જવાબ બી. માત્ર વિધાન 2 સાચું છે. પ્રશ્ન 13. નીચેનામાંથી કઈ બાબતનો સમાવેશ સામાજિક રચનાતંત્રના મૂળભૂત અંગોમાં થાય છે? સાચો જવાબ ડી. આપેલ તમામ. પ્રશ્ન 14. નીચેના વિધાનો તપાસો. વિધાન 1. ટેલ્કિટ પાર્સન્સના મતે નિહિત આદર્શોની જાળવણી અર્થાત લેટન્સીનું કાર્ય કુટુંબ અને શિક્ષણ સંસ્થાઓ કરે છે. વિધાન 2. કુટુંબ સંસ્થા દ્વારા બાળકોનું સામાજિકરણ થતું નથી. સાચો જવાબ એ. માત્ર વિધાન 1 સાચું છે. પ્રશ્ન 15. ટેલ્કિટ પાર્સન્સના AGIL મોડેલમાં જી અક્ષર શેના માટે વપરાય છે? સાચો જવાબ સી. ગોલ અટેનમેન્ટ અર્થાત ધ્યેય પ્રાપ્તિ. પ્રશ્ન 16. નીચેનામાંથી કયું જૂથ શાળાનું ઉપજૂથ નથી? સાચો જવાબ ડી. ગામડું. પ્રશ્ન 1. સમાજમાં વ્યક્તિઓ કે સમૂહો વચ્ચે કઈ પ્રક્રિયા સતત ચાલતી રહે છે જેનાથી સમાજ ટકી રહે છે? સાચો જવાબ સી. સામાજિક આંતરક્રિયા. પ્રશ્ન 2. નીચેના વિધાનો તપાસો. વિધાન 1. સામાજિક આંતરક્રિયા માટે 2 કે તેથી વધુ પક્ષો હોવા જરૂરી છે. વિધાન 2. આંતરક્રિયા માત્ર પ્રત્યક્ષ જ હોઈ શકે, પરોક્ષ આંતરક્રિયા શક્ય નથી. સાચો જવાબ એ. માત્ર વિધાન 1 સાચું છે. પ્રશ્ન 3. જ્યારે સમાન ધ્યેયની પ્રાપ્તિ માટે 2 કે તેથી વધુ વ્યક્તિઓ કે સમૂહો એકબીજાને મદદ કરે ત્યારે તે કઈ સામાજિક પ્રક્રિયા કહેવાય છે? સાચો જવાબ સી. સહકાર. પ્રશ્ન 4. નીચેના વિધાનો તપાસો.
વિધાન 1 મેકાઈવર અને પેજના મતે સામાજિક પરિવર્તન એટલે સામાજિક સંબંધોના જાળામાં આવતું પરિવર્તન. વિધાન 2 સામાજિક પરિવર્તન એ એક સાર્વત્રિક પ્રક્રિયા છે જે દરેક સમાજમાં જોવા મળે છે. સાચો જવાબ સી. વિધાન 1 અને 2 બંને સાચા છે. પ્રશ્ન 5 વ્યક્તિ કે સમૂહના સામાજિક દરજ્જામાં આવતા પરિવર્તનને શું કહેવામાં આવે છે? સાચો જવાબ બી. સામાજિક ગતિશીલતા. પ્રશ્ન 6 નીચેના વિધાનો તપાસો. વિધાન 1 જ્યારે વ્યક્તિ શિક્ષક મટીને આચાર્ય બને છે ત્યારે તે ઊર્ધ્વગામી ઉપર તરફની સામાજિક ગતિશીલતા દર્શાવે છે. વિધાન 2 આડી સમસ્તરીય ગતિશીલતામાં વ્યક્તિના સામાજિક દરજ્જાનું સ્તર બદલાતું નથી, માત્ર સ્થાન બદલાય છે. સાચો જવાબ સી. વિધાન 1 અને 2 બંને સાચા છે. પ્રશ્ન 7 કોઈ એક જ ધ્યેયને પ્રાપ્ત કરવા માટે વ્યક્તિઓ કે સમૂહો વચ્ચે થતી હરીફાઈને સમાજશાસ્ત્રમાં શું કહેવાય છે? સાચો જવાબ ડી. સ્પર્ધા. પ્રશ્ન 8 નીચેના વિધાનો તપાસો. વિધાન 1 સંઘર્ષ એ સમાજને જોડનારી અને વ્યવસ્થા જાળવનારી પ્રક્રિયા છે. વિધાન 2 સ્પર્ધામાં વ્યક્તિઓ નિયમો અને ધોરણોનું પાલન કરે છે, જ્યારે સંઘર્ષમાં ઘણીવાર નિયમોનો ભંગ થાય છે. સાચો જવાબ બી. માત્ર વિધાન 2 સાચું છે. પ્રશ્ન 9 સંચાર માધ્યમો ટીવી, મોબાઈલ વગેરે અને વાહન વ્યવહારના સાધનોમાં થતા પરિવર્તનને કેવું પરિવર્તન કહી શકાય? સાચો જવાબ બી. ભૌતિક સાંસ્કૃતિક પરિવર્તન. નીચેના વિધાનો તપાસો. વિધાન 1 મૂલ્યો, માન્યતાઓ અને કળામાં આવતા પરિવર્તનને અભૌતિક સાંસ્કૃતિક પરિવર્તન કહે છે. વિધાન 2 ભૌતિક સંસ્કૃતિની સરખામણીમાં અભૌતિક સંસ્કૃતિમાં પરિવર્તન ઝડપથી આવે છે. સાચો જવાબ એ. માત્ર વિધાન 1 સાચું છે. પરંપરાગત જ્ઞાતિ વ્યવસ્થા એ કયા પ્રકારની સામાજિક ગતિશીલતાનું ઉદાહરણ પૂરું પાડે છે? સાચો જવાબ સી. બંધ ગતિશીલતા. નીચેના વિધાનો તપાસો. વિધાન 1 ખુલ્લી સામાજિક ગતિશીલતામાં વ્યક્તિ પોતાની મહેનત અને શિક્ષણ દ્વારા દરજ્જો બદલી શકે છે. વિધાન 2 આધુનિક ઔદ્યોગિક સમાજમાં બંધ ગતિશીલતા વધુ જોવા મળે છે. સાચો જવાબ એ. માત્ર વિધાન 1 સાચું છે. નીચેનામાંથી સામાજિક પ્રક્રિયાનું લક્ષણ કયું નથી? સાચો જવાબ સી. સ્થગિતતા, જડતા. પ્રશ્ન 14 નીચેના વિધાનો તપાસો. વિધાન 1 સામાજિક આંતરક્રિયામાં માધ્યમ, મીડિયમની કોઈ જરૂર પડતી નથી. વિધાન 2 ભાષા અને પ્રતીકો સામાજિક આંતરક્રિયા માટે મહત્વના માધ્યમો છે. સાચો જવાબ બી. માત્ર વિધાન 2 સાચું છે. પ્રશ્ન 15 બે વ્યક્તિઓ વચ્ચે મિત્રતા કે દુશ્મનાવટ હોવી એ સામાજિક આંતરક્રિયાનું કેવું સ્વરૂપ ગણાય છે? સાચો જવાબ એ. પ્રત્યક્ષ. પ્રશ્ન 1 સંસ્કૃતિ એટલે પર્યાવરણનો માનવ સર્જિત ભાગ. આ વ્યાખ્યા કયા વિદ્વાને આપી છે? સાચો જવાબ એ. હર્સ્કોવિટ્સ. પ્રશ્ન 2 નીચેના વિધાનો તપાસો. વિધાન 1 સંસ્કૃતિ એ પ્રકૃતિની ભેટ છે અને તે જન્મજાત લક્ષણ છે. વિધાન 2 સંસ્કૃતિ એ સમાજમાં રહીને મેળવેલી અને શીખેલી વર્તણૂક છે. સાચો જવાબ બી. માત્ર વિધાન 2 સાચું છે. પ્રશ્ન 3 માનવ સમાજ અને પ્રાણી સમાજને અલગ પાડતી સૌથી મહત્વની બાબત કઈ છે? સાચો જવાબ બી. સંસ્કૃતિ. પ્રશ્ન 4 નીચેના વિધાનો તપાસો. વિધાન 1 યંત્ર, મકાન, ફર્નિચર અને પુસ્તકોનો સમાવેશ ભૌતિક સંસ્કૃતિમાં થાય છે. વિધાન 2 ભાષા, ધર્મ, કલા અને કાયદાનો સમાવેશ અભૌતિક સંસ્કૃતિમાં થાય છે. સાચો જવાબ સી. વિધાન 1 અને 2 બંને સાચા છે. પ્રશ્ન 5 જૈવિક વ્યક્તિનું સામાજિક વ્યક્તિમાં રૂપાંતર કરતી પ્રક્રિયાને શું કહેવાય છે? સાચો જવાબ બી. સામાજિકીકરણ. પ્રશ્ન 6 નીચેના વિધાનો તપાસો. વિધાન 1 સામાજિકીકરણની પ્રક્રિયા માત્ર બાળપણ પૂરતી જ સીમિત છે. વિધાન 2 સામાજિકીકરણ એ જન્મથી લઈને મૃત્યુ સુધી આજીવન ચાલતી પ્રક્રિયા છે. સાચો જવાબ બી. માત્ર વિધાન 2 સાચું છે. પ્રશ્ન 7 બાળકનું સામાજિકીકરણ કરતું સૌથી પાયાનું અને મહત્વનું માધ્યમ કયું છે? સાચો જવાબ સી. કુટુંબ. પ્રશ્ન 8
નીચેના વિધાનો તપાસો. વિધાન 1. શાળા એ સામાજિકીકરણનું ઔપચારિક માધ્યમ છે. વિધાન 2. કુટુંબ એ સામાજિકીકરણનું અનૌપચારિક માધ્યમ છે. સાચો જવાબ સી. વિધાન 1 અને 2 બંને સાચા છે. પ્રશ્ન 9. નીચેનામાંથી કઈ બાબતનો સમાવેશ અભૌતિક સંસ્કૃતિમાં થતો નથી? સાચો જવાબ બી. ઓજારો અને વાહનો. પ્રશ્ન 10. નીચેના વિધાનો તપાસો. વિધાન 1. મિત્ર જૂથ સમાન ઉંમર અને સમાન સામાજિક દરજ્જો ધરાવતી વ્યક્તિઓનું બનેલું હોય છે. વિધાન 2. મિત્ર જૂથમાં બાળકમાં નેતૃત્વ, સહકાર અને ખેલદિલીની ભાવના વિકસે છે. સાચો જવાબ સી. વિધાન 1 અને 2 બંને સાચા છે. પ્રશ્ન 11. ટેલિવિઝન, ઇન્ટરનેટ અને વર્તમાનપત્રો એ સામાજિકીકરણના કેવા પ્રકારના માધ્યમો છે? સાચો જવાબ સી. સમૂહ સંચાર માધ્યમો. પ્રશ્ન 12. નીચેના વિધાનો તપાસો. વિધાન 1. મેકાઇવર અને પેજના મતે સંસ્કૃતિ એટલે આપણે જે કંઈ છીએ તે. વિધાન 2. સંસ્કૃતિ એ માત્ર એક જ પેઢી પૂરતી મર્યાદિત હોય છે, તેનું હસ્તાંતરણ થઈ શકતું નથી. સાચો જવાબ એ. માત્ર વિધાન 1 સાચું છે. પ્રશ્ન 13. નીચેનામાંથી કયું લક્ષણ સંસ્કૃતિનું નથી? સાચો જવાબ સી. સંસ્કૃતિ સ્થગિત અને જડ છે. પ્રશ્ન 14. નીચેના વિધાનો તપાસો. વિધાન 1. વ્યક્તિના વ્યક્તિત્વ વિકાસમાં સામાજિકીકરણની કોઈ ભૂમિકા હોતી નથી. વિધાન 2. સામાજિકીકરણ દ્વારા વ્યક્તિ સમાજના ધોરણો અને મૂલ્યોને આત્મસાત કરે છે. સાચો જવાબ બી. માત્ર વિધાન 2 સાચું છે. પ્રશ્ન 15. વ્યાપક અર્થમાં સંસ્કૃતિ એટલે જીવન જીવવાની રીત, આવું કયા વિદ્વાનોએ દર્શાવ્યું છે? સાચો જવાબ એ. મેકાઇવર અને પેજ. પ્રશ્ન 1. કઈ સંસ્થા સમાજનું પાયાનું અને સૌથી નાનું એકમ ગણાય છે? સાચો જવાબ સી. કુટુંબ. પ્રશ્ન 2. નીચેના વિધાનો તપાસો. વિધાન 1. ભારતીય સમાજમાં સંયુક્ત કુટુંબ એટલે જોઈન્ટ ફેમિલી એ પરંપરાગત લક્ષણ રહ્યું છે. વિધાન 2. ઔદ્યોગિકીકરણ અને શહેરીકરણને કારણે વિભક્ત કુટુંબોની સંખ્યા વધી રહી છે. સાચો જવાબ સી. વિધાન 1 અને 2 બંને સાચા છે. પ્રશ્ન 3. હિન્દુ લગ્ન ધારો એટલે હિન્દુ મેરેજ એક્ટ કયા વર્ષમાં પસાર કરવામાં આવ્યો હતો? સાચો જવાબ બી. 1955. પ્રશ્ન 4. નીચેના વિધાનો તપાસો. વિધાન 1. લગ્ન એ એક સાર્વત્રિક સામાજિક સંસ્થા છે જે દરેક સમાજમાં જોવા મળે છે. વિધાન 2. લગ્ન સંસ્થા દ્વારા સમાજમાં જાતીય સંબંધોનું નિયમન થતું નથી. સાચો જવાબ એ. માત્ર વિધાન 1 સાચું છે. પ્રશ્ન 5. જ્ઞાતિ એટલે કાસ્ટ શબ્દ કઈ ભાષાના કાસ્ટા શબ્દ પરથી ઉતરી આવ્યો છે? સાચો જવાબ ડી. પોર્ટુગીઝ. પ્રશ્ન 6. નીચેના વિધાનો તપાસો. વિધાન 1. પ્રાચીન હિન્દુ સમાજમાં પરંપરાગત રીતે સમાજને 4 વર્ણોમાં વહેંચવામાં આવ્યો હતો. વિધાન 2. જ્ઞાતિ વ્યવસ્થા એ કુલ્લી સામાજિક ગતિશીલતાનું ઉદાહરણ છે. સાચો જવાબ એ. માત્ર વિધાન 1 સાચું છે. પ્રશ્ન 7. મેકાઇવર અને પેજના મતે કુટુંબનું મુખ્ય અને પાયાનું કાર્ય કયું છે? સાચો જવાબ બી. પ્રજનન અને બાળઉછેર. પ્રશ્ન 8. નીચેના વિધાનો તપાસો. વિધાન 1. માતૃસત્તાત કુટુંબમાં સત્તા અને મિલકતનો અધિકાર સ્ત્રી એટલે માતા પાસે હોય છે. વિધાન 2. ભારતમાં કેરળના નાયર સમાજ અને મેઘાલયની ખાસી જનજાતિમાં માતૃસત્તાક કુટુંબ જોવા મળે છે. સાચો જવાબ સી. વિધાન 1 અને 2 બંને સાચા છે. પ્રશ્ન 9. એક વ્યક્તિ એક જ સમયે એક જ જીવનસાથી સાથે લગ્નગ્રંથિથી જોડાય તેને કયા પ્રકારના લગ્ન કહેવાય? સાચો જવાબ સી. એક વિવાહ એટલે મોનોગેમી. પ્રશ્ન 10. નીચેના વિધાનો તપાસો. વિધાન 1. ધર્મ એ અલૌકિક કે અતિન્દ્રિય શક્તિઓમાં વિશ્વાસ છે. વિધાન 2. ધર્મ સમાજમાં સામાજિક નિયંત્રણનું કાર્ય કરતો નથી. સાચો જવાબ એ. માત્ર વિધાન 1 સાચું છે. પ્રશ્ન 11. ભારતમાં મુસ્લિમ સમુદાયમાં લગ્નને શું ગણવામાં આવે છે? સાચો જવાબ બી. સામાજિક કરાર એટલે કોન્ટ્રાક્ટ. પ્રશ્ન 12. નીચેના વિધાનો તપાસો. વિધાન 1. અંતરવિવાહ એટલે એન્ડોગેમી એટલે પોતાની જ જ્ઞાતિ કે પેટા જ્ઞાતિમાં જ લગ્ન કરવા તે.
વિધાન 2 બહિર્વિવાહ એટલે એક્ઝોગેમી એટલે પોતાના ગોત્ર કે કુળની બહાર લગ્ન કરવા તે. સાચો જવાબ સી. વિધાન 1 અને 2 બંને સાચા છે. પ્રશ્ન 13. પ્રાચીન હિન્દુ સમાજમાં પરંપરાગત રીતે સમાજને કેટલા વર્ણોમાં વહેંચવામાં આવ્યો હતો? સાચો જવાબ બી 4. પ્રશ્ન 14. નીચેના વિધાનો તપાસો. વિધાન 1. સંયુક્ત કુટુંબમાં વ્યક્તિવાદી ભાવનાને એટલે ઇન્ડિવિજ્યુઅલિઝમને વધુ ઉત્તેજન મળે છે. વિધાન 2. વિભક્ત કુટુંબ કદમાં નાનું હોય છે અને તેમાં પતિ, પત્ની અને તેમના અપરિણિત બાળકો હોય છે. સાચો જવાબ બી. માત્ર વિધાન 2 સાચું છે. પ્રશ્ન 15. કયા લગ્ન પ્રકારમાં એક પુરુષ એક કરતાં વધુ સ્ત્રીઓ સાથે લગ્ન કરે છે? સાચો જવાબ સી. બહુપત્ની લગ્ન. પ્રશ્ન 1. સામાજિક સંશોધનનું મુખ્ય ધ્યેય શું છે? સાચો જવાબ બી. નવા જ્ઞાનની પ્રાપ્તિ અને જૂના જ્ઞાનની ચકાસણી. પ્રશ્ન 2. વૈજ્ઞાનિક પદ્ધતિનું પ્રથમ સોપાન કે તબક્કો કયું છે? સાચો જવાબ સી. સમસ્યાની પસંદગી. પ્રશ્ન 3. સંશોધનમાં ઉત્કલ્પના એટલે કે હાઇપોથેસિસ એટલે શું? સાચો જવાબ બી. કામચલાઉ તારણ કે સંભવિત જવાબ. પ્રશ્ન 4. માહિતી એકત્રીકરણ માટે રૂબરૂ વાતચીત કરવાની પદ્ધતિને શું કહેવામાં આવે છે? સાચો જવાબ ડી. મુલાકાત પદ્ધતિ. પ્રશ્ન 5. જ્યારે ઉત્તરદાતાઓને ટપાલ કે ઈમેલ દ્વારા પ્રશ્નોની યાદી મોકલીને માહિતી મેળવવામાં આવે ત્યારે તેને કઈ પદ્ધતિ કહેવાય છે? સાચો જવાબ સી. પ્રશ્નાવલી પદ્ધતિ. પ્રશ્ન 6. પ્રશ્નાવલી પદ્ધતિનો સૌથી મોટો ગેરફાયદો કયો છે? સાચો જવાબ બી. તે અશિક્ષિત લોકો માટે બિનઉપયોગી છે. પ્રશ્ન 7. કયા પ્રકારના નિરીક્ષણમાં સંશોધક પોતે જે તે સમૂહનો સભ્ય બનીને તેમની સાથે રહીને માહિતી મેળવે છે? સાચો જવાબ એ. સહભાગી નિરીક્ષણ. પ્રશ્ન 8. અસહભાગી નિરીક્ષણમાં સંશોધકની ભૂમિકા કેવી હોય છે? સાચો જવાબ બી. માત્ર તટસ્થ જોનાર કે પ્રેક્ષક તરીકેની. પ્રશ્ન 9. ઐતિહાસિક પદ્ધતિનો ઉપયોગ મુખ્યત્વે શેના અભ્યાસ માટે થાય છે? સાચો જવાબ સી. ભૂતકાળની સામાજિક ઘટનાઓ માટે. પ્રશ્ન 10. કોઈ એક જ એકમ એટલે કે વ્યક્તિ, સંસ્થા કે સમુદાયનો સર્વાંગી અને ઊંડાણપૂર્વક અભ્યાસ કરતી પદ્ધતિને શું કહેવાય છે? સાચો જવાબ ડી. વૈયક્તિક અભ્યાસ પદ્ધતિ એટલે કે કેસ સ્ટડી. પ્રશ્ન 11. સમગ્ર સમુદાયમાંથી અભ્યાસ માટે અમુક પ્રતિનિધિરૂપ એકમોની પસંદગી કરવામાં આવે તેને શું કહે છે? સાચો જવાબ એ. નિદર્શન એટલે કે સેમ્પલિંગ. પ્રશ્ન 12. સામાજિક સંશોધનમાં એકત્રિત કરેલી માહિતીને સમાન લક્ષણોના આધારે જુદા જુદા વર્ગોમાં વહેંચવાની પ્રક્રિયાને શું કહે છે? સાચો જવાબ બી. માહિતીનું વર્ગીકરણ. પ્રશ્ન 13. જે પ્રશ્નાવલીમાં ઉત્તરદાતાએ આપેલા વિકલ્પોમાંથી જેમ કે હા કે ના માં જ જવાબ પસંદ કરવાનો હોય તેને કેવી પ્રશ્નાવલી કહેવાય? સાચો જવાબ સી. બંધ કે સીમિત પ્રશ્નાવલી. પ્રશ્ન 14. સંશોધનના અંતે જે પરિણામો કે તારણો મળે તેને વ્યવસ્થિત રીતે રજૂ કરવાની પ્રક્રિયાને શું કહે છે? સાચો જવાબ એ. અહેવાલ લેખન એટલે કે રિપોર્ટ રાઇટિંગ. પ્રશ્ન 15. મુલાકાત પદ્ધતિમાં માહિતી મેળવવા માટે જે પ્રશ્નોની યાદી સંશોધક પોતાની પાસે રાખીને જાતે જ ભરે છે તેને શું કહેવાય છે? સાચો જવાબ બી. અનુસૂચિ. પ્રશ્ન 1. પર્યાવરણના મુખ્યત્વે કેટલા પ્રકાર પાડવામાં આવે છે? સાચો જવાબ છે એ. 2. પ્રશ્ન 2. નીચેનામાંથી કોનો સમાવેશ ભૌતિક એટલે કે પ્રાકૃતિક પર્યાવરણમાં થતો નથી? સાચો જવાબ છે સી. ધર્મ. પ્રશ્ન 3. દર વર્ષે વિશ્વ પર્યાવરણ દિન કઈ તારીખે ઉજવવામાં આવે છે? સાચો જવાબ છે બી. 5 જૂન. પ્રશ્ન 4. ઉત્તરાખંડમાં જંગલોના વૃક્ષોને કપાતા અટકાવવા માટે કયું ઐતિહાસિક આંદોલન થયું હતું? સાચો જવાબ છે સી. ચિપકો આંદોલન. પ્રશ્ન 5. ચિપકો આંદોલનનું નેતૃત્વ મુખ્યત્વે કોણે કર્યું હતું? સાચો જવાબ છે ડી. સુંદરલાલ બહુગુણા. પ્રશ્ન 6.
પર્યાવરણ અને સમાજ એકબીજા સાથે કેવો સંબંધ ધરાવે છે? સાચો જવાબ છે સી. ગાઢ અને પરસ્પરાવલંબી. પ્રશ્ન 7. ગ્રીનહાઉસ ઇફેક્ટ એટલે કે ગ્રીનહાઉસ અસર મુખ્યત્વે કઈ વૈશ્વિક સમસ્યા માટે જવાબદાર છે? સાચો જવાબ છે એ. ગ્લોબલ વોર્મિંગ એટલે કે તાપમાનમાં વધારો. પ્રશ્ન 8. નર્મદા બચાવો આંદોલન સાથે કયા જાણીતા પર્યાવરણવાદી મહિલાનું નામ જોડાયેલું છે? સાચો જવાબ છે બી. મેધા પાટકર. પ્રશ્ન 9. વાતાવરણમાં ઓઝોન સ્તરમાં ગાબડા પડવા માટે મુખ્યત્વે કયો વાયુ જવાબદાર ગણાય છે? સાચો જવાબ છે સી. ક્લોરોફ્લોરોકાર્બન એટલે કે CFC. પ્રશ્ન 10. ઘોંઘાટ કે અવાજનું પ્રદૂષણ માપવાનો એકમ કયો છે? સાચો જવાબ છે બી. ડેસિબલ. પ્રશ્ન 11. જળ પ્રદૂષણના કારણે મનુષ્યમાં મુખ્યત્વે કયા પ્રકારના રોગો થવાની શક્યતા સૌથી વધુ રહે છે? સાચો જવાબ છે સી. પાણીજન્ય રોગો એટલે કે કોલેરા, ટાઇફોઇડ વગેરે. પ્રશ્ન 12. વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધવાનું મુખ્ય કારણ શું છે? સાચો જવાબ છે બી. જંગલોનો વિનાશ એટલે કે નિર્વનીકરણ. પ્રશ્ન 13. ભારતમાં કેન્દ્ર સરકારે પર્યાવરણ સુરક્ષા અધિનિયમ એટલે કે એન્વાયરમેન્ટ પ્રોટેક્શન એક્ટ કયા વર્ષમાં પસાર કર્યો? સાચો જવાબ છે સી. 1986. પ્રશ્ન 14. માનવ સર્જિત પર્યાવરણને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? સાચો જવાબ છે એ. સાંસ્કૃતિક પર્યાવરણ. પ્રશ્ન 15. વાહનો અને ઉદ્યોગોમાંથી નીકળતો ઝેરી ધુમાડો મુખ્યત્વે કયા પ્રકારનું પ્રદૂષણ ફેલાવે છે? સાચો જવાબ છે ડી. હવા પ્રદૂષણ. પ્રશ્ન 16. વિશ્વ ધરતી દિન ક્યારે ઉજવવામાં આવે છે? સાચો જવાબ છે એ. 22 એપ્રિલ. પ્રશ્ન 17. વિશ્વ હવામાન દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? સાચો જવાબ છે બી. 23 માર્ચ. પ્રશ્ન 18. પહેલી પૃથ્વી પરિષદ ક્યારે યોજાઈ હતી? સાચો જવાબ છે સી. 1972. પ્રશ્ન 20. સામાજિક, આર્થિક અને ભૌતિક એમ પર્યાવરણના 3 પ્રકાર કોણે દર્શાવ્યા છે? સાચો જવાબ છે ડી. મેકાઇવર. પ્રશ્ન 20. વિશ્વ વન દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? સાચો જવાબ છે એ. 21 માર્ચ.